કી ગાવિત સર, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેફ ગવર્નમેન્ટ ગુજરાત ટુરિઝમથી. સર, તમે મને 2 મિનિટ આપી ફીડબેક માટે, એના માટે તમારો આભાર. સર, તમારું નામ જણાવશો? યોગેશ જયસ્વાલ, સર, તમે ક્યાંથી આવ્યા છો? વડોદરાથી. સર, તમે સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 2025 નો ભાગ બન્યા છો એન્ડ આ મોન્સૂન ફેસ્ટિવલ અહીં સાપુતારામાં ચાલે છે, એ તમને કઈ રીતના ખબર પડી હતી? મને સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર પડી હતી અને ઓલરેડી થોડું મોન્સૂન બી ચાલે છે, હિલ સ્ટેશન બી છે, એના લીધે અમે ટોટલ ફેમિલી સાથે આવ્યા છે અહીંયા. સર, અહીં ગુજરાત ટુરિઝમ દ્વારા જે કઈ મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમ કે ડોમ ઇન્સ્ટોલેશન, ક્રાફ્ટ એન્ડ હસ્તકળાનું જે કઈ બજાર છે, એ તમને કેવું લાગ્યું સર? હસ્તકળાનું બજાર બી સારું છે, કલાકૃતિઓ તેમજ સાંસ્કૃતિક પ્રોગ્રામો બી નાના નાના ગામડાઓના લોકો આવીને કરી રહ્યા છે. એમ જ જેટલી બી ઇવેન્ટો કરી છે એ બધી સારી છે. ડોમ બી સારી રીતે સજાવટ, ચોપેર, ઝંડા, ધજાઓ બધી બહુ સરસ મારી છે સરકારે. અને ઓપરેશન સિંદૂરના બી પેલા એ બનાવેલા છે મોડ્યુલરો, એમાં બ્રહ્મોસ મિસાઇલના બી મોડ્યુલરો બનાવેલા છે, જેના અમે સેલ્ફીઓ ફોટા પાડ્યા છે, જે અમને બહુ આનંદ થયો. અહીંયા આવીને બસ ખુશ થઈ ગયા છીએ અમે. અને બીજું સર, સાપુતારાનું વાતાવરણ અને તમે અહીં બોટિંગ કરી એમાં તમે થોડું કંઈક જણાવશો, ફીડબેક આપશો? સારું. બોટિંગ એટલે બોટિંગમાં જો તો સાપુતારાના સેન્ટરમાં તળાવ આવેલું છે, બરાબર, અને મોસ્ટ ઓફ ફેમિલી વાળા અહીંયા આવીને બોટિંગ કરતા હોય, સેલ્ફ ચલાવવાની હોય, પોતે રાઈટ લેફ્ટ અને પોતે મન ફાવે એટલો ટાઈમ સ્પેન્ડ કરે ને એવામાં જો વરસાદ થોડો પડી જાય તો હજુ મજા આવી જાય નાહવાની. એટલે બહુ મજા આવી, ટુ મચ ફન. સર, સાપુતારા છેલ્લે તમે રેટિંગ કેટલી આપશો 5 માંથી? 5 માંથી 5 હું આપીશ. અને લાસ્ટમાં કોઈ ફીડબેક આપશો જે કઈ તમને વસ્તુ અહીં ગમી ના હોય કાં તો વધારે ગમી એવું કંઈક ફીડબેક આપશો? યસ. ગમવામાં એવું છે કે એક નિયર અબાઉટ ગુજરાતનું એક જાણીતું હિલ સ્ટેશન છે અને અહીંયા નાની નાની ઇવેન્ટોમાં જેમ કે જીપ લાઇન, પેરાશૂટ, પેરાગ્લાઇડિંગ, બોટિંગ, આવા નાના નાના વસ્તુઓ જે તમને નજીકમાં જોવા મળે. બાકી એના માટે તમારે આખું ગુજરાત છોડીને છેક હિમાચલમાં, ઉત્તરાખંડમાં જવું પડતું હોય છે. પણ અહીંયા જે નાની નાની રાઈડો છે એટલી સરસ છે કે નજીકમાં બહુ આનંદ પડી જાય. 2 દિવસ 3 દિવસમાં તમે આનંદનો એક ભરપૂર્ણ કરી શકો. લાંબે જવાની જરૂર પડે એમ નથી લાગતી મને. અચ્છા સર, તમે તમારા કિંમતી ટાઈમ માટે 2-3 મિનિટ જેવી મને આપી એના માટે તમારો આભાર સર. થેન્ક યુ. સાપુતારા સુરતથી ફરવા આવ્યો છે. મારું નામ પટેલ પ્રિયાંક છે. મારું નામ પટેલ પ્રિયાંશુ છે. અમે સુરતથી આવ્યા છીએ. પટેલ મિત ગોવિંદભાઈ, સુરતથી. સર, તમે બધા સાપુતારા ફર્સ્ટ ટાઈમ ફરવા આવ્યા છો કે પછી ઘણી વખત પહેલા પણ આવી ચૂક્યા છો? નહીં, અમે સાપુતારા સેકન્ડ ટાઈમ આવ્યા છીએ. સેકન્ડ ટાઈમ આવે છે અને બહુ જ સરસ જગ્યા છે. ફર્સ્ટ ટાઈમ. સર, અહીં મોન્સૂન ફેસ્ટિવલ 26 જુલાઈ થી 17 ઓગસ્ટ વચ્ચે ચાલ્યું, તો સર તમે એમાં ભાગ બન્યા હતા? અને નહીં, એમાં અમે ભાગ નથી બન્યા. ના, નતા બન્યા. ફર્સ્ટ ટાઈમ અમે આવ્યા હતા ત્યારે અમે મોન્સૂનમાં આવ્યા હતા, મોન્સૂન ફેસ્ટિવલમાં. તો અમને બહુ સારી એવી સગવડ મળી હતી અને સારા એવા પ્રવૃત્તિઓ જોવા મળી હતી અને વાતાવરણ પણ સારું હતું એવા. સર, અહીં ડુંગરા એરિયો છે, મોટા પર્વતો પણ છે, જંગલ છે એન્ડ વરસાદી માહોલ આવે છે, વરસાદ પડે છે ત્યારે ધુમ્મસ છવાઈ જાય છે. તો સર, આ તમે કુદરતનો જે કઈ પ્રકોપ છે એ તમે મતલબ જોઈને કેવો અનુભવ કરો છો? નહીં સર, અહીંયાનો જે ડુંગરા એરિયા છે, પછી ધુમ્મસ થાય છે, એ બધું જોઈને અમને ખૂબ મજા આવે છે. અહીંયાનું વાતાવરણ તમે જોઈ શકો છો કે અહીંયાનું વાતાવરણ એકવાર તમે આવો તો બહુ જ મજા આવશે તમને. ડુંગરા એરિયા છે, ગ્રીનરી છે, એના લીધે જે ગયડા હોય, વૃદ્ધ માણસ હોય, બધાને સારું એવું શરીરમાં રહે અને તમે જો ધુમ્મસ ને બધું સારું છે અહીંયા, તો એના લીધે બહુ જ મજા આવશે લોકોને ફરવાની. સર, આપણે હાલમાં બોટિંગ પોઈન્ટના મેઇન સેન્ટર પોઈન્ટ પર છે, થોડુંક ફરાવજો ને કેમેરા. આ સર, તમને બોટિંગ પોઈન્ટનો મેઇન એરિયો જોઈને બોટિંગ તમે હાલમાં કરી, તો સર બોટિંગ વિશે થોડું તમે જણાવશો? ટેબલ પોઈન્ટ પણ છે, સનરાઈઝ પોઈન્ટ પણ છે, બટ બોટિંગ ઇઝ ધ મેઇન. તો સર, તમને બોટિંગ કરીને કેવો આનંદ લાગ્યો? થોડું બોટિંગ વિશે જણાવો. બોટિંગ કરીને બહુ આનંદ લાગ્યો. બોટિંગમાં 30 મિનિટ હોય છે પણ બહુ જ આનંદ આવે છે. ઠંડુ પાણી એન્ડ આવું ખુલ્લા વાતાવરણમાં બહુ જ મજા આવે છે બોટિંગ કરવાની. અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે બોટિંગ નથી કરી, આપી સેકન્ડ ટાઈમ અમે બોટિંગ કરી છે. એટલે બોટિંગમાં અમારો અનુભવ બહુ મસ્ત રહ્યો. ઠંડુ વાતાવરણ હોય, પછી થોડોક ધુમ્મસ હોય, એમાં અમને મજા આવી. બોટિંગ કરવામાં બહુ મજા આવી. અને બીજી ડાંગમાં ઘણી એવી સારી પણ જગ્યા છે ફરવા લાયક. ડોન હિલ સ્ટેશન છે, ગીરાધોધ છે. સર, તમે ત્યાં જવાનું પ્રિફર કરશો એન્ડ બીજી વખત સાપુતારા પણ તમે તમારા કોઈ ફેમિલી કાં તો ફ્રેન્ડને આવવા માટે આગ્રહ કરશો ખરા સર? હા સર, 100% અમે બીજા કોઈને, અમારા ફેમિલી મેમ્બરને, અમારા ફ્રેન્ડને સાપુતારા આવવાનો આગ્રહ કરીશું, કેમ કે અહીંયાનું વાતાવરણ બહુ મસ્ત છે. ગીરાધોધ પણ અમે જોયો તો એ પણ બહુ મસ્ત છે. ગીરાધોધ જવાય એન્ડ સાપુતારામાં બધી જ જગ્યા બહુ સરસ છે, કારણ કે એનું વાતાવરણ નેચર એવું છે. એન્ડ હું ઇન્વાઇટ કરી કે બધા વૃદ્ધ હોય કે જવાન હોય બધાને અવાય. બહુ જ મસ્ત જગ્યા છે, એકવાર વિઝિટ કરાવી. અને સર, લાસ્ટમાં તમારો એવો કોઈ મેઇન ફીડબેક ખરો જે તમને અહીં વસ્તુ ના ગમી હોય એવું પણ બની શકે એન્ડ વધારે ગમી ગઈ એવું પણ બની શકે? સો ઓર્ગેનાઇઝર તરફથી તમને કોઈ એવું છે કે? અહીંયા એવું છે કે ઉપર જો ટેબલ પોઈન્ટ છે ને ત્યાં થોડુંક કિચન ને એવું બધું વધારે રહે છે અને ત્યાં હોર્સ ને બધા થોડું ગંદકી વધારે હોય, એ થોડુંક
ધ્યાન રાખવાનું. પણ બાકી બીજું બધું સાપુતારામાં બહુ મસ્ત છે. સેમ જ હતું કે ગોળ્સ હોર્સ ને બધાને તો મળમૂત્ર ને હોય તો બધું સાફ ને સ્વચ્છતા હોવી જોઈએ. તો એ બધું કરો તો સારું રહેશે. અત્યારે ગુજરાત ટુરિઝમ પોઈન્ટ ટેબલ પોઈન્ટ પર ગંદકી પણ વરસાદના લીધે વધારે હોય છે, કાદવ કીચડ થઈ જાય છે અને ઘોડાગાડી એન્ડ ઘણું બધું એવું સામાન છે જે ત્યાંનું જમીનનો થોડોક એરિયો છે એ બગાડી દે છે. તો ત્યાં થોડુંક બ્લોક વાળું કંઈક એરિયો એવો બનાવી દેવામાં આવે, બ્લોક ઇન્સ્ટોલ કરી દેવામાં આવે તો ત્યાં સ્વચ્છતા પણ સારી રીતના જળવાઈ રહી. સર તમે લાસ્ટમાં રેટિંગ કેટલી આપશો 5 માંથી? 5 માંથી 5 ફાઇનલ. 5 માંથી 5. સર તમે તમારા કિંમતી ટાઈમમાંથી મને 2-3 જેવી મિનિટ આપી એના માટે તમારો ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ સર. થેન્ક યુ.